જય માતાજી મિત્રો, રાધે રાધે। તો તમે આ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આગળ આજે આપણે ડેકોરેશન કરવાનું છે। તો આજે આપણે ફૂલોથી અને બલૂનથી વેલકમ ડેકોરેશન કરવાનું છે। તો જુઓ તમે કે મેં બલૂન ફૂલાવાનું કામ ચાલુ કરી દીધું છે। તો પહેલાં આપણે બલૂનનું કામ પતાવીશું, પછી આપણે ફૂલોથી ડેકોરેશન કરીશું। તો તમે જોતા રહેજો કે અમે ડેકોરેશન કેવું કરીએ છીએ। બલૂનનું કામ ચાલુ કરી દીધું છે, તો પછી બલૂન ગોઠવવાના છે। આપણે બલૂન લગાવી દીધા છે। તમે જુઓ બહાર અહીંયા આગળ આવી રીતે બલૂન લગાવ્યા છે, અને ઘરમાં આપણે અહીંયા આગળ ફોટો શૂટિંગ માટેનું બનાવ્યું છે, અને તેમજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બલૂન લગાવ્યા છે। તો તમે જુઓ બલૂનમાં આવો લુક આવે છે। હવે આપણે વેલકમ લખીશું, તો ફૂલોથી આપણે વેલકમ લખવાનું કામ ચાલુ કરી દીધું છે। તો તમે જુઓ કે અમે વેલ લખી દીધું છે, હવે કમ લખીશું, અને થોડા જ સમયમાં અમે આખું ડેકોરેશન પૂરું કરીશું। તો તમે જોતા રહેજો કે અમે ડેકોરેશન કેવું કરીએ છીએ। તો મિત્રો વેલકમ લખી દીધું છે। તમને આ વેલકમની ડિઝાઇન કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો। અને હવે આપણે જે આગળ કંકુ પગલાં કરવાના છે એ ડેકોરેશન કરીએ છીએ। તો આપણું કામ 90% પતી ગયું છે। તો તમે જુઓ કે આગળ અમે ડેકોરેશન કેવું કર્યું છે। ઓકે, ફાઇનલી મિત્રો આપણું વાસણા ગામમાં વેલકમનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે। તો તમને આ ડેકોરેશન કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર જણાવજો। અને આવા જ વેલકમ ડેકોરેશન તેમજ અન્ય કોઈ ડેકોરેશન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળતા રહીશું આવા જ અવનવા વિડીયો સાથે। ત્યાર સુધી આવજો। જય દ્વારકાધીશ।